નીનોની સંભાવના છે, જેનો અર્થ એ છે કે વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાનું અનુમાન છે. આને ધ્યાને રાખીને કૃષિ મંત્રાલયે આશરે 150 જિલ્લાઓને આવરી લેતી એક આકસ્મિક યોજના વિકસાવી છે. સરકારની યોજના સમજાવવા માટે સહયોગી કરણ નેગાંધી આપણી સાથે જોડાઈ ગયા છે. કરણ, અલ નીનોની સમસ્યાને પહોંચી વળવા માટે સરકારની શું યોજના છે? જી, તો આપણે આઈએમડી તરફથી નિવેદન આવતું જોયું હતું કે આ વર્ષે દેશમાં અલ નીનોની અસર આપણને જોવા મળી શકે છે. અલ નીનો એટલે કે એવી પરિસ્થિતિ જ્યાં વરસાદ સામાન્ય કરતાં થોડો ઓછો થશે. તો હવે આ જે પરિસ્થિતિ છે તે ખેડૂતો માટે ક્યારેક કપરી સાબિત થઈ શકે છે. એટલે જ હવે આને લઈને સરકાર પણ એક્શન મોડમાં આવી ગઈ છે અને આ તમામ સિચ્યુએશનને પહોંચી વળવા સરકારે 150થી વધુ જિલ્લાઓ માટે એક આકસ્મિક યોજના તૈયાર કરી છે. ઓછામાં ઓછા પાણીમાં પણ જે બીજ ઉપજી શકે તેવા બીજને પ્રોત્સાહન આપવાનો પણ સરકારે જે છે તે નિર્દેશ અહીંયાથી ખેડૂતોને આપ્યો છે. તો બીજી તરફ ખેડૂતોને વાવણી પણ થોડી મોડી કરવાની સલાહ પણ જે છે તે અહીંયાથી આપવામાં આવી છે. બીજી તરફ રાષ્ટ્રીય બીજ બેંક જે છે તે પણ આ પરિસ્થિતિ માટે, આ તમામ પડકારો માટે સંપૂર્ણપણે તૈયાર છે તેવું પણ એક જે માહિતી છે આજે આપણને સામે આવતી દેખાઈ રહી છે. સાથે જ જે ખેડૂતો છે તેમને વૈકલ્પિક બીજ પણ જે છે તે ઉપલબ્ધ કરવામાં આવશે તેવી પણ અહીંયાથી સરકાર જે છે તેમના એક્શન પ્લાનમાં આ એક જે વસ્તુ છે તે સામેલ કરવામાં આવી છે. સાથે સાથે તમામ એક્શન છે તેની દેખરેખ માટે એક કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવશે અહીંયાથી, એટલે કે તમામ જે પરિસ્થિતિ છે તેનું મોનિટરિંગ પણ કરવામાં આવશે. સાથે જ ખેડૂતોને સમયાંતરે સલાહ સૂચન પણ આપવામાં આવશે. જે પણ અપડેટ હશે વેધરને લઈને તે તમામ પ્રકારની માહિતી ખેડૂતોને પૂરી પાડવામાં આવશે અહીંયાથી, જેથી ખેડૂતોને કોઈ પણ પ્રકારનું નુકસાન થતું અહીંયાથી આપણે અટકાવી શકીએ. હવે આ જે તમામ વસ્તુઓ છે તેની આપણા કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જે છે તે તમામ તૈયારીઓની એક છે વિગતો જે છે તો સમીક્ષા કરી હતી થોડા દિવસ પહેલાં. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.